વિસ્તારના આવાસમાં રહેતા પરિવાર પર લુખ્ખા તત્વોના હુમલાથી ઘટનાએ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। આ ઘટના સમીર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે કટકટનો અવાજ આવતા કેટલાક યુવકોએ ગાડી રોકવી હુમલો કર્યો હતો। જાણકારી મુજબ સમીર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેની ગાડીને કટકટ કરતા અટકાવી। આ સમયે તેના પર હુમલો કરવામાં આવ્યો। જ્યારે લતાબેને આનો વિરોધ કરતા મને કટ કેમ મારી એવું પૂછ્યું ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં પરિવાર પર થયેલા હિંસક હુમલાથી વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો। વધુમાં કિરણ અને હરીશ ઠાકોર પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો। ઘરમાં તોડફોડ કરવામાં આવી અને પરિવારના અન્ય સભ્યોને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। પીડિત પરિવારે ઘટનાની તુરંત જ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। જોકે લતાબેનના આરોપ મુજબ અરજી કરવા છતાં પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કે સંરક્ષણ નથી મળ્યું। પોલીસની આ નિષ્ક્રિયતાથી પરિવાર વધુ વ્યથિત અને અસુરક્ષિત છે।